નમસ્કાર મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ઘણા એવા ખેડૂત મિત્રો હોય છે કે જેમને ખેતરની ફરતે ફેન્સિંગ તારથી બળ બનાવવા ઈચ્છતા હોય છે, પણ તેમની પાસે ખેતરની ફરતે ફેન્સિંગ તારની બળ બનાવવા માટે તેમની પાસે પૂરતા પૈસા હોતા નથી. તો તેમને હવે ગભરાવાની જરૂર નથી. તો હવે સરકાર નવી એક આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર એક યોજના ચાલુ કરવામાં આવી છે કે ખેતરની ફરતે ફેન્સિંગ તારની વાડ બનાવવા માટે હવે તમને સરકાર આપશે 50% સબસિડી. રાહ સાની જુઓ છો મિત્રો, હાલ જ કરો ઓનલાઈન અરજી. તો મિત્રો જાણી લો સંપૂર્ણ માહિતી. તો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ આપેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમે વિડીયો પર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે, કેટલા ટકા તમને સબસિડી મળશે, કેટલા પૈસા તમારા એકાઉન્ટમાં મળશે, તમારે કઈ રીતના ઓનલાઈન અરજી કરવાની રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે અને સમજાવવામાં પણ આવશે. ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ. મિત્રો વિડીયો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે જે આપણે વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે હવે તમારે જે ખેતરની ફરતે જે ફેન્સિંગ તારની જે તમે વાડ બનાવવા ઈચ્છો છો તેમના માટે પણ હવે તમને સરકાર આપશે સબસિડી 50% સબસિડી. તમે જે પણ તમારે જે ખર્ચો થશે, જે તમારા ખેતરની ફરતે જે તારની જે તમે વાડ કરશો તેમાં તમારે જેટલો પણ જે ખર્ચો થશે તેમાં તમને તમારે 50% લેખે સબસિડી તમને સરકાર પાછી આપશે તમારા એકાઉન્ટમાં. તો મિત્રો તેમાં તમારે કેટલી જમીન ધરાવતા હોવા જોઈએ તમે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે. તેમના માટે હવે તમારે શું કરવાનું છે, તો તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે કઈ સાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની છે તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો સૌપ્રથમ મિત્રો તમારે જે આ પાક રક્ષણ માટે તમારે જે આ ફેન્સિંગ તારની જે વાડ બનાવવા માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે. જો મિત્રો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેના માટે તમારે શું કરવાનું છે કે તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારે પહેલાં તો કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે. એટલે તમારા જો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા તમારા સ્માર્ટ મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત. આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જો મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના ઘણા પ્રકારની નીચે સાઇડ ઓપન થશે. તેમાં તમારે શું કરવાનું છે, ફર્સ્ટ નંબર જે સાઇડ આપવામાં આવેલી છે આઈ ખેડૂત ગુજરાત, તો તે ફર્સ્ટ નંબર જે સાઇડ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ફર્સ્ટ સાઇડ પર તમે ક્લિક કરશો તો આ રીતના પેજ શો થશે. તેમાં એક નોટિફિકેશન આવશે, તેમાં ચોકડીનું નિશાન છે, ચોકડીના નિશાન પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે તે નોટિફિકેશન. ત્યારબાદ રીતના હોમ પેજ બતાવશે. આ એક ઓફિશિયલી સાઇડનું એક હોમ પેજ છે આઈ ખેડૂત પોર્ટલનું. તેમાં તમારે શું કરવાનું છે, તમારા યોજનાઓ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે યોજનાઓ પર લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના 4 સ્ટેપમાં યોજનાઓ બતાવશે. તો આ જે ગુજરાત સરકાર દ્વારા જે એગ્રીકલ્ચર દ્વારા જે આ પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેમાં 4 સ્ટેપની જે 4 યોજનાઓ આપવામાં આવેલી છે. તેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન યોજનાઓ, બગાયતની યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ. તેમાં અત્યારે જે આપણે હાલમાં જે ચર્ચા કરી રહ્યા છે ફેન્સિંગ તારની જે વાડ બનાવવાની જે યોજના જે હાલમાં જે ચાલુ છે તેના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તેમના માટે તે યોજના છે. ફેન્સિંગ તારની જે યોજના છે તે યોજના ખેતીવાડીની યોજના છે. તમારે જેની સામે આપે છે ખેતીવાડીની યોજના તેની સામે ક્લિક કરો, તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જે તમે ક્લિક કરશો એટલે અત્યારે જે યોજનાઓ ખેતીવાડીની જે યોજનાઓ છે જેટલી પણ ચાલુ છે તે હાલમાં આ જગ્યા પર બતાવશે. તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. આ રીતના નીચે આવવાનું છે. તેમાં જોવાનું છે તેમાં આ જગ્યા પર આપવામાં આવેલું છે કે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના, એટલે કે આ તારની વાડ જે આપવામાં આવેલી છે જે લખેલું છે તેની નીચે, તો તેના પર તારની વાડ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે તારની વાડ લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ડિટેલ્સમાં અરજી તમારી શો થશે. તેમાં વાંચી પણ તમે શકો છો કે ઘટનાનું નામ, તો તારની વાડ જે યોજના છે તેનું નામ છે યોજના નામ તારની વાડ. તેમાં ઘર સહાયનું ધોરણ જે આપવામાં આવ્યું તે વાંચી શકો છો. પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના છે આ. તેમાં આપવામાં આવેલ છે ડિટેલ્સમાં પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર નવી તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ 2 હેક્ટર એટલે કે અથવા ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે. એટલે કે તમારે જે તારની વાડ મેળવવા માટે તમારે જૂથમાં લાસ્ટમાં લાસ્ટ તમારે 2 હેક્ટર જમીન ધરાવતા હોવા જોઈએ. જે ખેડૂત છે જે તમે જે અરજી કરો છો તમારે 2 હેક્ટર જમીન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ તમે આ સમય તમે અરજી કેટલા વેરતા એટલે તમે ઘટકનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી સમય મર્યાદા વર્ષમાં, એટલે તમે કેટલા વર્ષમાં આજીવન તમે એક જ ફેરે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને લાભ લઈ શકો છો. તો મિત્રો
અરજી કરવાની તારીખ ચાલુ થઈ કે 12/2/2025 થી તારીખ લાસ્ટ તારીખ છે જે અરજી કરવાની 18/2/2025 સુધી તમે અરજી કરી શકો છો. તેની લાસ્ટ તારીખ આપવામાં આવેલી છે. એન્ડ ડેટ 18/2/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તો આ જગ્યા પર આપેલું છે અરજી કરો જે લખેલું છે તેના પર અરજી કરો તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ શો થશે. તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. ત્યારબાદ નવી અરજી કરવા ક્લિક કરો તે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું નવી અરજી કરો તે લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના 4 સ્ટેપ બતાવશે. નીચે એક ફોર્મ શો થશે. જેવું નવી અરજી કરવા માટે ક્લિક કરશો નીચે એક ફોર્મ બતાવશે. તેમાં તમારા જગ્યા પર તમારું ફર્સ્ટમાં અરજદારની વિગત આવશે. તેમાં તમારું આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની જરૂર પડશે. તેમાં આધાર કાર્ડમાં તમારું નામ છે તો નામ ટાઈપ કરવાનું છે. આ તમારું પિતાનું નામ, આ તમારી સરનામ ત્રીજા બોક્સમાં. ત્યારબાદ તમારું સરનામું જે આધાર કાર્ડમાં જે આપેલું છે તે સરનામું તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર તમારો તાલુકો ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર વેરીફાઈ કરવા માટે તમારા સિમ્બોલ આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારો આધાર કાર્ડ નંબર તમે ચેક કરી શકો છો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આવશે. આ જગ્યા પર બોક્સમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારી ઈમેલ આઈડી. મિત્રો ઈમેલ આઈડી ફરજિયાત ઈમેલ આઈડી હોય તો ટાઈપ કરવાનું છે, ના હોય તો ટાઈપ ના કરશો તો ચાલશે. ત્યારબાદ આવશે લિંક. તો લિંક પુરુષ અથવા સ્ત્રી તમે જેનું પણ તમે અરજી નામે અરજી કરો છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. પુરુષનું ફોર્મ ભરતા તો પુરુષ સિલેક્ટ કરવાનું છે, સ્ત્રીનું ફોર્મ ભરતા તો સ્ત્રી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ આવશે દિવ્યાંગ છો કે કેમ તો પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. જો દિવ્યાંગ એટલે અપંગ હોય તો હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. ત્યારબાદ આવશે નેક્સ્ટ નંબરનો જે ટેક્સ નેક્સ્ટ નંબરનો જે આવશે આખો સ્ટેપ કે જૂથમાં સમાવેશ ખેડૂતોની યાદી, પ્રથમ સભ્યનો લીડ અને અરજદાર એકથી વધુ સભ્યો ઉમેરી શકો છો. ત્યારબાદ આ જગ્યા પર જે આવે છે તમારી જમીનની વિગત આવશે. તેમાં તમારે જ્યાં જગ્યા પર તમારો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તમારો જિલ્લો જે લાગતો હોય જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો. જિલ્લો સિલેક્ટ કરવા તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કરવા તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ કરવા આ જગ્યા પર જે બોક્સ આપેલું છે તેમાં તમારો ખાતા નંબર ટાઈપ કરો. ખાતા નંબર ટાઈપ કરવા સર્ચ શોધો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ શોધો તેના પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારે જેટલા પણ જે નામ આવશે તે તમારે જોઈ લેવાનું છે અને આ જગ્યા પર તમારે જે સર્વે નંબર છે તે બધા તમારા જગ્યા પરથી સિલેક્ટ કરવાના છે. સર્વે નંબર સિલેક્ટ કરવા આ જગ્યા પર ખાતેદાર તમારે પસંદ કરો. તમે જેના નામે ફોર્મ ભરો છો તેમનું નકલમાં નામ હોવું જરૂરી છે. તે તમારા જગ્યા પરથી તમારું નામ સિલેક્ટ કરી લેવાનું છે. નામ સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે જગ્યા પર જાતિ સિલેક્ટ કરી લેવાની. તમારે જે પણ જાતિ લાગતી હોય જાતિ તમારે સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કરવા બાદ તમારે ખેડૂતનો પ્રકાર નાના મોટા સીમાંત તમારે જે પણ કેટેગરીમાં જે લાગતા હોય ખેડૂતનો તે તમારે આ જગ્યા પરથી સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર આપવામાં આવે છે એક બટન આપવામાં આવે છે એડ મેમ્બર, જૂથના સભ્ય ઉમેરો. તો તે બટન પર તમારે ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર ઓટોમેટિક નામ આવી જશે. ત્યારબાદ તમે જો તમારે બીજા જે ખાતા નંબર હોય તો પણ તમે આ જગ્યા પરથી લખીને તમે ટાઈપ કરીને ઉમેરી શકો છો. આ જગ્યા પર તમે એડ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવશે બેંકની વિગત આવશે નેક્સ્ટ. બેંકની વિગત તમારો આઈએફએસસી કોડ ટાઈપ કરવાનો છે. ત્યારબાદ બેંક શો ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર તમારો બેંક શો ડિટેલ્સ કરશો એટલે બેંકનું નામ ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર તમારે જિલ્લો સિલેક્ટ કરો. જિલ્લો સિલેક્ટ કરવા તમારી જે પણ બ્રાન્ચ લાગતી તે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. આ જગ્યા પર તમારો બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા માટે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ અરજદારનું નામ બેંક પ્રમાણે જે રીતના બેંકમાં નામ ચાલે છે તમારી બેંકની પાસબુકમાં આપેલું જ હોય છે તે તમારે ટાઈપ કરવાનું છે. આ જગ્યા પર તમારે અરજદારનું સરનામું બેંક પ્રમાણે જે રીતના લખેલું હોય છે બેંકની પાસબુકમાં તે રીતના તમારે સરનામું ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે લાસ્ટમાં. સર્ચ શોધો તે બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારે રેશન કાર્ડ નંબર સર્ચ શોધો તે ટાઈપ કરીને સર્ચ શોધો તે બટન પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ નંબર તેમાં તમારે જેના પણ નામે અરજી કરો છો તેની સામે આ જગ્યાએ એન્ટ્રી બતાવશે નામ તેની સાથે તેની આગળ સભ્ય પસંદ કરો તે બટન પર ક્લિક કરીને પસંદ કરવાનું છે. ત્યારબાદ લાસ્ટમાં આપશે એન્ટર ઇન ધ કોડ. એન્ટર ધ કોડ આ જગ્યાએ તમારો જે કોડ છે તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કરો તો અરજી સેવ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે અરજી સેવ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. અરજી સેવ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે અરજી સેવ થઈ ગયા બાદ તમારા જગ્યાએ સ્ટેપ આપવામાં આવે છે કે અરજી અપડેટ કરો. જો મિત્રો તમારે અરજીમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમારે અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે. તમારે અરજી કર્યા બાદ તમારે સીધું જ અરજીમાં કોઈ પણ તમારે સુધારો કરવો હોય તો તમારે અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે. નહીં તો તમારે સીધું જ આ જગ્યા પર અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો તમને એક ડેમો બતાવું છું કે તમારે કઈ રીતના કરવાનું છે. આ જગ્યા પર જેવું તમે અરજી કન્ફર્મ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો અરજી સેવ કર્યા બાદ તમે સીધું અરજી કન્ફર્મ બટન પર તમે ક્લિક કરશો. આ ત્રીજા નંબરના સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે તમારા આ જગ્યા પર ઓટોમેટિક અરજી નંબર પણ આવી જશે. જમીનનો ખાતા નંબર પણ આવી જાય, રેશન કાર્ડ નંબર પણ આવી જાય. ખાલી તમારા જગ્યા પર કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવા તમારે સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો તમારી અરજી ઓપન થઈ જશે. અરજી તમારી ફરી ઓપન થઈ જશે. જે આગળ બતાવી તે રીતના તમારે ડિટેલ્સ ભરેલું આખું ફોર્મ ઓપન થઈ જશે. તેમાં તમારે શું કરવાનું છે તેમાં તમારે દરેક ડિટેલ્સ ચેક કરી લેવાની છે. ચેક કર્યા બાદ લાસ્ટમાં આવશે અરજી કન્ફર્મ કરો. તો અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન આવશે. તમને એક સૂચના આપશે કે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. તે રીતના નોટિફિકેશન આવશે. તો તમારે અરજી કન્ફર્મ કરતા પહેલા દરેક ડિટેલ્સ ચેક કરી લેવાની છે. કેમ કે
અરજી કન્ફર્મ થઈ જશે તો તમારે કોઈ બી પ્રોબ્લેમ હશે તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ સુધારો કરવો હોય તો તમે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમે કોઈ પણ સુધારો કરી શકશો નહીં. એટલે તમારે દરેક ડિટેલ્સ તમારી ફોર્મ ભરેલી ચેક કરી લેવાની છે. ચેક કર્યા બાદ જ તમારે અરજી કન્ફર્મ કરો તે બટન પર નીચે ક્લિક કરવાનું છે અને ઉપર એક નોટિફિકેશન આવશે કે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો, તો તમારે આજે તે જગ્યા પર અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. તો તમારે હા પર ક્લિક કરવાનું છે. હા પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ લાસ્ટમાં આવશે અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો તે લાસ્ટ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. તેમાં પણ ઓટોમેટિક અરજી નંબર આવી જશે. આ જગ્યા પર ખાલી તમારે કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર તમારો ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર કેપ્ચા કોડ નંબર ટાઈપ કરીને તમે પ્રિન્ટ પર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભરો છો તે પ્રિન્ટ ઓપન થશે. તેમાં સામેલમાં જે ડોક્યુમેન્ટ જે આપેલા છે તે ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરવાના છે. અને ત્યારબાદ નીચે એક આપવામાં આવ્યું છે પત્રક, તેમાં તમારા જે ખેડૂતોનો જે છે કે તમારું જે ખાતું છે તેમાં તમારે દરેક ખાતેદારના નામ લખવાનું, તેને સહી કરતા સહી અને અંગૂઠો કરતા અંગૂઠો અને નીચે 2 સાક્ષીઓનું નામ લખવાનું છે. અને ત્યારબાદ તમારે અરજીમાં જે અરજી કર્યાના 10 દિવસ મતલબ અરજી તમે જે દિવસ કરો તેથી 10 દિવસની અંદર તમારે જે પ્રતિમાં જે અધિકારી જે તાલુકા જે અમલીકરણનું જે અધિકારી નામ બતાવે છે જે કચેરીનું અને જે અધિકારી તે જગ્યા પર તમારે અરજી સબમિટ કરવાની રહેશે. તો મિત્રો તમારે આ રીતના તમારે શોર્ટકટ આ રીતના તમારે અરજી કરવાની રહેશે. તો થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.